વેલકમ બેક. આજે છે સેકન્ડ ડે ટ્રીપનો અને અત્યારે અમે સોમનાથમાં જ છીએ. એ રહ્યું પાછળ સોમનાથ મંદિર. આઈ હોપ તમને દેખાતું હશે અહીંયા અને ઉપર. એકચ્યુઅલી અત્યારે એવું છે કે અત્યારે દર્શન કરવા નથી જતો. દર્શન તો કાલે સાંજે જ થઈ ગયા હતા, અમારે કાલે રાત્રે થઈ ગયા હતા. બટ અત્યારે ખાલી થોડો પ્રસાદ લેવાનો બાકી હતો, તો એ મમ્મી લેવા ગઈ છે પ્રસાદ. અમે અહીંયા ઊભા છે. હવે નીકળીએ છીએ દ્વારકા જવા માટે અને ઓલમોસ્ટ 8 વાગવાની તૈયારી જ છે. અને પાછળ વેધર દેખો યાર, કેટલું મસ્ત વેધર છે. ઠંડી બી બહુ છે, ખતરનાક ઠંડી છે. દ્વારકા કેટલા વાગે પહોંચે છે હું બધો આખો રસ્તો બતાવીશ વચ્ચે, ઠીક છે? તો બ્લોગમાં લાસ્ટ તક બની રહેજો. અને બાય ધ વે આજે સેકન્ડ ડે છે, તો બહુ મજા આવશે. આઈ હોપ કાલનો બી બ્લોગ ગમ્યો હોય તમને. કાલનો બ્લોગ મેં એન્ડ નહોતો કર્યો બિકોઝ હું થાકી ગયો હતો. તો આવી રહ્યું સોમનાથ મંદિર અને અહીંથી તમે દર્શન કરી શકો છો બહારથી જ. અત્યારે અમે અહીંયા ઊભા રહ્યા છે, હાઈવે પર જ છે. અહીંયા રજવાડી ટી સ્ટોલ છે, તો ત્યાં આગળ અત્યારે થોડો ચા નાસ્તો કરી લઈએ, કારણ કે સવારનું કંઈ જ નથી કર્યું. અને થોડીક ભૂખ લાગે. ચા વગર ભાઈ ઊંઘ બહુ આવશે મને, તો પહેલાં ચા પી લઈએ ફટાફટ. તો ગાઈસ ચા મળી ગઈ છે. ચા તો બહુ જ મસ્ત છે. અને આ મમ્મી બિસ્કિટ લીધો. આ બિસ્કિટ છે ને બહુ ફાઇન લાગે. મળતા નથી આપણે તે. હા, પણ ખરેખર મસ્ત લાગે. હા ને, ચા જોડે ખાવાના બહુ મસ્ત છે. મને નહીં ભાવતા. મેં તો બિસ્કિટ બહુ ફાઇન. ઓકે ગાઈસ, તમે દ્વારકા જતા હતા અને અહીંયા એક વ્યૂ જોયો ને, એટલે મેં અહીંયા ઊભા રહી ગયા. હવે હું તમને એ વ્યૂ બતાવું છું. વ્યૂ એટલો સુંદર છે, એટલો મસ્ત છે ને, મજા આવી ગઈ જોઈને. તો ગાઈસ અહીંયા છે માધવપુર ગામ અને માધવપુર ગામનો આ બીચ છે. અને ભાઈ શું વ્યૂ છે યાર. બા આ માધવપુર બીચ હતો, કેવો લાગ્યો? બહુ સરસ હે ને? દાદાને તો બહુ ગમ્યું ને? દાદા તો બિચારા ટોપી પહેરીને ફરે. બહુ મજા આવી ગઈ. સરસ હે લાગે ને? બાકી હે મમ્મી, પહેલા તો અહીંયા આવ્યા હતા, કેટલો દરિયો કેવો હતો એ ટાઈમે? બહુ ટાઈમ પહેલા આવ્યા હતા અમે અહીંયા. 2 વર્ષ પહેલા અમે આવ્યા હતા ને, તો એ ટાઈમે ખબર નહીં, આઈ ગેસ ચોમાસું હતું અને એ ટાઈમે બહુ જ મોજા ઉછળતા હતા ઉપર. તોફાની હતો એ ટાઈમે. અત્યારે એકદમ શાંત છે અને આમ એટલું મસ્ત વેધર છે ને, બહુ મજા આવી ગઈ. બધા ફોટોસ છે ને ઇન્સ્ટાગ્રામ પર મૂકી દઈશ. મારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે અહીંયા, હું લખી દઈશ. અને ફોલો બી કરી દેજો જરૂરથી. ઓકે ગાઈસ, તમે દ્વારકા પહોંચી ગયા છે અને 12:15 થયા છે. હવે જોઈએ 1 વાગ્યા સુધી દર્શન ખુલ્લા છે અને અમે અત્યારે ગાડી પાર્ક કરી છે, છકડામાં જઈએ છીએ. લેટ્સ ગો. હવે હોપ છો કે દર્શન થઈ જાય ટાઈમ પર. બાકી નજીકમાં જે જગ્યાઓ છે એ બી એક્સપ્લોર કરવાની છે. લેટ્સ સી. તો અમે દર્શન કરીને આવી ગયા છે. પપ્પાના દર્શન રહી ગયા છે આ વખતે. ગયા વખતે આવ્યા હતા તો પપ્પાના થઈ ગયા હતા. મેં ગઈ વખત આવ્યો હતો ને, તમે દર્શન મારા થઈ ગયેલા. હા, પપ્પાના થઈ ગયા હતા. મારા હું જો રોકાયો હોત ને તો તમારા ના થતા. હા, એટલે અરે હું રોકાય ને, હું જો તમારી સાથે આવ્યો હોત તો તમારા ના થતા. મારા ઓલરેડી થઈ ગયા. એટલે મારા અને મમ્મીના બાકી હતા, એ બી થઈ ગયા ને. દાદા બંને બાના થઈ ગયા દર્શન. બહુ જ મજા આવી. બહુ જ સારા દર્શન થયા છે. અને જેવું અમે અંદર ગયા ને, એવા 2 મિનિટમાં ગેટ બંધ થઈ ગયો. એટલે બહુ સારી અમે ભગવાનની મહેરબાની, બધી સારી રીતે થઈ ગયા દર્શન. આવી રહ્યું દ્વારકાધીશનું મંદિર. અહીંયા શોપિંગ ચાલુ થઈ ગઈ છે. મમ્મી કેટલા પીછા લેશે? અને કેટલા પીછા લીધા? 2 બાર એક આપણું. અચ્છા, એવું કહે છે દ્વારકામાં આવીએ ને તો પીછા લઈને જવાના. ઓકે. તો અહીંયા હવે બજારમાં જઈએ છીએ અને સામે એ રહ્યો દરિયો. કંઈક કન્સ્ટ્રક્શન વર્ક ચાલે છે, તો ત્યાં જવું એટલે તમને બતાવું. અત્યારે અમે આવ્યા છે દારૂકા વન નાગેશ્વર ટેમ્પલે. અને દાદાબા તો ફર્સ્ટ ટાઈમ જ આવ્યા છે અહીંયા આગળ. અમે તો ઓલરેડી આવી ગયા છે. હું ને મમ્મી પપ્પા ઓલરેડી આવેલા છે, બટ દાદાભાઈ જોયું નથી એટલા માટે અમે અહીંયા આવ્યા છે. અને અહીંના વાઇફ બી બહુ સરસ છે ભાઈ, બહુ જ મસ્ત છે. अभी एक सीन हो गया है यहाँ पे. पब्लिक इतनी है ना कि हम अभी जा ही नहीं सकते, क्योंकि हमें कहीं और जाना है. तो इस वजह से हम जाना कैंसिल कर रहे हैं अंदर.